બેટા આપણે નિયંત્રિત પરિવર્તનની વાત કરતા હતા. તો ત્રીજું જે પરિવર્તન છે એ પ્રયોગકર્તાની અસરને લગતું પરિવર્તન, અને ચોથું પરિવર્તન છે એ પ્રયોગ પાત્રની અસરને કરતું નિયંત્રિત પરિવર્તન. તો આ બંને વિશે કોણ કહેશે? બે જણા હાજર છે. તો પ્રયોગકર્તાની અસરના નિયંત્રિત પરિવર્તનમાં શું આવે અને પ્રયોગ પાત્રની અસરના નિયંત્રિત પરિવર્તનમાં શું આવે? સાધન સામગ્રી અને ભૌતિક વાતાવરણની આપણે કાલે વાત કરી ગયા હતા. અવાજ સંભળાય છે મારો બેટા? સોલંકી અને ગોજિયા કૃપલ અવાજ સંભળાય છે? હા સર. હા, તો પ્રયોગકર્તાની અસરમાં શું આવે અને પ્રયોગ પાત્રની અસરમાં શું આવે? કયા નિયંત્રિત પરિવર્તનમાં શું આવે? શું નિયંત્રણ રાખીએ છીએ આપણે? પ્રયોગ કરતા શું ધ્યાનમાં રાખવાનું છે અને પ્રયોગ પાત્રે શું ધ્યાનમાં રાખવાનું છે? પ્રયોગ કરતા શું ધ્યાનમાં રાખવાનું છે? 10 પ્રયોગ કરી ગયા છો તો તમને આઈડિયા તો હશે ને કે પ્રયોગ કરતા શું ધ્યાનમાં રાખવાનું છે, ક્યાંથી શરૂ કરવાનું છે પ્રયોગ કરતા પોતાની જવાબદારી નિયંત્રણ પરિવર્તન માટે. સૌથી પહેલા પ્રયોગ કરતા જે નિયંત્રણ રાખવાનું છે એ છે સૂચના આપવાની છે પ્રયોગ પાત્રને. તમને ખ્યાલ છે કે પ્રયોગ યોજના, પ્રયોગ પાત્રને આપવાની સૂચના અને પ્રયોગ પદ્ધતિ આ બધી વસ્તુ એક જ, માત્ર કાળ બદલે છે. કયો કાળ શેમાં આવશે? કયો કાળ શેમાં આવશે? જવાબ આપો બેટા, કારણ કે તો જ આગળ વધી શકાશે. પ્રયોગ યોજનામાં કયો કાળ આવશે, પ્રયોગને આપવાની સૂચનામાં કયો કાળ આવશે અને પ્રયોગ પદ્ધતિમાં કયો કાળ આવશે? પ્રયોગ યોજનામાં ભવિષ્યકાળ આવશે. આપણે કોઈ પણ કાર્યક્રમનું આયોજન તો એ ભવિષ્યકાળમાં આવે, બરોબર ને? અવાજ સંભળાય છે મારો? હા સર. હા સર, સંભળાય છે. હા, પ્રયોગ યોજના છે એ ભવિષ્યકાળમાં આવશે, કારણ કે આપણે આયોજન કરવાનું છે. પ્રયોગ પાત્રને બોલાવવામાં આવશે, આવકારપૂર્વક બોલાવવામાં આવશે, સાયુજ્ય સાધવામાં આવશે, આવું બધું આપણે કહીએ છીએ ને ભવિષ્યકાળ. પછી પ્રયોગ પત્રને આપવાની સૂચના છે એ પ્રયોગ કરતા આપે છે. એમાં જ નિયંત્રણ મહત્વનું છે. પ્રયોગ કરતાની અસરની વાત ત્યાં જ. કયો કાળ આવશે સૂચનાનો? વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ આવશે, કારણ કે આપણે પ્રયોગ પત્રને કહેવાનું કે ચાલો આપણે એક સરસ મજાનું કામ કરવાનું છે, પણ એ કામ કરવા પહેલા આપણે સાયુજ્ય સાધી લઈએ છીએ, એની સાથે વાતચીત કરી લઈએ છીએ, એનું નામ પૂછી લઈએ છીએ, શૈક્ષણિક લાયકાત, ઉંમર બધું પૂછી લઈએ છીએ, જાતિ. પછી આપણે પ્રયોગનું કાર્ય શરૂ કરવા માટેની સૂચના આપીએ છીએ. તો સૂચના છે વર્તમાન, ચાલો આપણે આમ કામ કરવાનું છે. આજે હું તમને મ્યુલર લાયરનો એક પ્રયોગ સમજાવીશ.
એમાં શું કામ કરવાનું છે તમને હું કહું છું. તમારે એને પાયલોટ સ્ટડી બતાવવાનો છે, એટલે કે કેવી રીતે કરવાનો છે પ્રયોગ એકવાર તમારે થોડુંક બતાવવાનું છે. પણ જ્યારે સૂચના આપી છે ત્યારે નિયંત્રણ એ છે કે પ્રયોગ કરતા જ્યારે બોલે ત્યારે પ્રયોગ પાત્રને સમજાય એવી રીતે અવાજમાં, એવી ભાષામાં, એવા સ્વરમાં બોલવાનું છે. તમે સૂચના ધીમેથી આપી દેશો અને સમજાશે નહીં તો એ પૂછ્યા કરશે શું શું શું, અને પ્રયોગ ખબર જ નહીં. અને આવું બને છે. પ્રયોગ કરતા શું છે કે સામે બેઠા હોય બધા અધિકારીઓ કે સાહેબો, એટલે આમ પડદા નીચે માથું રાખીને થોડુંક સમજાવે. એવું નથી કરવાનું. સૂચના આપવા માટે ધ્યાન એ રાખવાનું છે કે તમે જે બોલો છો એ સામેવાળી વ્યક્તિને સમજાવવી જોઈએ, તો જે પ્રયોગ કરી શકે. ભલે ને પ્રયોગ પત્ર આપણે જાણીતા હોય તો પણ સૂચના તો એવી રીતે અપાશે ને કે સામેવાળી વ્યક્તિને બરાબર સમજાય. એટલે ધીમેથી પણ ઊંચા સ્વરમાં સામેવાળી વ્યક્તિને સમજે, એ હું શું એમ પૂછે નહીં એ પ્રમાણે સૂચના આપવાની છે. તો એ સૂચના આપતી વખતે જે નિયંત્રણ છે એ પ્રયોગ કરતાની અસરને લગતા નિયંત્રણમાં આવી જાય છે. પ્રયોગનો હેતુ સમજાવવાનો છે પણ એની ચાવી નથી. અને જ્યારે પ્રયોગની સૂચના અપાઈ જાય પછી જે કામ શરૂ કરવાનું છે ત્યારે પ્રયોગ કરતાની અસરો વધારે ચાલુ થાય છે. કારણ કે પ્રયોગ પત્ર આવ્યા છે એ પહેલી વાર આવે છે, તો એનાથી ભૂલ થાય તો આપણે એને વઢાશ, આપણે જીભ બહાર કાઢીને કહેવાશે નહીં આમની નામ ક્યાંય સુધારા વધારા તો કરાશે નહીં, કારણ કે એ તો નિયંત્રણની બહારની વાત. એટલે તે સમયે આપણે ખાલી ઓબ્ઝર્વેશન કરવાનું છે, નિરીક્ષણ કરવાનું છે અને લખવાનું છે. નોંધ, એ ભૂલ કરે તો નોંધ કરવાની. એની ભૂલ આપણે કઈ સુધારી શકાતું નથી, એને આપણે સૂચના આપી દઈએ. હવે એનાથી જે કામ થાય એ આપણે લખવાનું છે. એને કોઈ પણ જાતની સૂચના, સજેશન કે સંકેત આપણે આપવાના નથી. સૂચન હોય કે મિલોલાર કે પિરામિડ સમસ્યા હોય કોઈ પણ, એમાં આપણે એને મદદરૂપ એમ થઈ શકશું ને. આપણે ખાલી એટલું પૂછવાનું છે કે સૂચનામાં સમજાઈ ગઈ, બરાબર ખબર પડી ગઈ, તો આપણે પ્રયોગનું કામ શરૂ કરીએ. પછી એ પ્રયોગના કામમાં ભૂલ કરે તો આપણે એ ભૂલ નોંધવાની છે. સમયમાં વાર લાગે તો સમય નોંધવાનો છે. આપણે બીજું કઈ એને કહી શકતા નથી. તો કેટલાક પ્રયોગ કરતા છે એ સૂચના એવી મોટેથી આપે કે આજુબાજુવાળાને ખબર પડે કે સૂચના આપે છે. એવડી મોટેથી નથી આપવાની, નજીકથી નીચા સ્વરમાં પણ એને સમજાવી જાય એ રીતે સૂચના આપવાની. અને આપ્યા પછી પાયલોટ સ્ટડી કરાવવાનો છે, એટલે કે તમારે પોતે કરી બતાવવાનું છે કે આમ કરવાનું. આખો પ્રયોગ નથી કરી નાખવાનો તો પ્રયોગ પત્ર શું કરશે? પણ આખો પ્રયોગ કરી નાખે તો એનો કઈ અર્થ નથી. આ પ્રયોગ કરવાની અસરની વાત. અને પ્રયોગ પદ્ધતિ જ્યારે તમે લખશો પ્રયોગ થઈ જશે પછી, એ ભૂતકાળમાં લખી છે. પ્રયોગ પદ્ધતિ છે એ ભૂતકાળમાં આવશે. પ્રયોગ પત્રને બોલાવવામાં આવ્યા, સંયોજન સ્થાપવામાં આવ્યું, પ્રયત્ન લેવામાં આવ્યા, પરિણામ ચર્ચા તૈયાર કરવામાં આવી, પતી ગયો પ્રયોગ. એટલે પ્રયોગ કરતા છે ને પ્રયોગ દરમિયાન બહુ એલર્ટ રહેવાનું છે. એને કોઈ પણ જાતની મજાક મસ્કરી, ભૂલ થાય તો પણ કાંઈક ટીકા કરવાની નથી, એ થવા દેવાની છે. નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ, આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે, અવલોકન જ કરવાનું છે. આપણે એની ક્યાંય ભૂલ નથી સુધારવાની. એવી જ રીતે પ્રયોગ પાત્રની અસરો આવશે, નિયંત્રિત અસરો. એમાં શું આવશે? પ્રયોગ પાત્રની અસરમાં શું આવશે નિયંત્રિત પરિવર્તન? જે પ્રયોગ કરતા એ પ્રયોગ પાત્ર, કોણ કહેશે? પ્રયોગ પાત્રે પણ જેમ પ્રયોગ કરતા કીધું છે એ પ્રમાણે પ્રયત્ન કરવાના છે, પ્રયોગ કરવાના. જોઈને સૂચના સમજાણી ન હોય તો એને પૂછવાનું છે કે મને જરાક ફરીથી કહેવાનું છે, મને જરાક ફરીથી સમજાવો ને, મને સમજાતું નથી. એ પ્રયોગ પાત્રની પોતાની વાત. અને જો એનાથી પ્રયોગ ન થાય તો એને કહેવાનું છે કે હું આ પ્રયોગ કરી શકતો નથી, કરી શકતી નથી, મને સમજાવવું નથી, એટલે આ થશે નહીં પ્રયોગ, તો નીકળી જવાનું છે. પણ જ્યારે પ્રયોગ પાત્ર પોતે પ્રયોગ કરવા બેઠા છે તો એના જવાબો છે
એની પ્રતિક્રિયા છે પ્રયોગકર્તાને સમજાય એવી રીતે, સંભળાય એવી રીતે આપવાની છે. પ્રયોગમાં જવાબો છે તો એ જવાબો તો એને સમજાવવા જોઈએ ને. જેમ પ્રયોગકર્તા બોલે એ સમજાવવું જોઈએ, પ્રયોગ પાત્ર બોલે એ પણ પ્રયોગકર્તાને સમજાવવું જોઈએ. ઘણી વાર એવું થાય કે સૂચનના પ્રયોગમાં હલકું ભારે કે સમાન બોલવાનું છે બદલે એમ બોલે કે આનાથી વધારે ભારે, તો એ પ્રયોગકર્તા લખી નાખે છે. તેને ખબર નથી કે આપણે બોલવાની જ ના પડી છે. હલકું ભારે કે સમાન જ બોલવાનું છે ને એ જ લખવાનું છે. એટલે સૂચના બરાબર નહીં આપી હોય તો પ્રયોગ પાત્રને ખબર જ નહીં પડે અને આવી જ રીતે લખાવશે અને આપણે લખશું. એટલે પ્રયોગ પાત્રે પણ એ ધ્યાનમાં રાખવાનું છે, સૂચના બરાબર સમજણી છે કે નહીં. અને ખાસ કરીને એને પ્રયોગ નથી આવડતો તેમાં મૂંઝાવાનું નથી. તો હવે શું થશે, વટ પડશે તો પ્રયોગ તો બરાબર થતો નથી, સમસ્યા ઉકેલમાં હું થાય છે 31 તાંત્રિક ઉકેલાય જ નહીં સમસ્યા. પ્રયોગપત્ર મૂંઝાયા કરે. અડધો કલાક સુધી બેસવાનું, જો ન ઉકેલાય, પેલો પ્રયત્ન પૂરો જ ન થાય, આંતરિક હલનચલનની સંખ્યા ખૂબ વધી જાય તો સરને બોલાવી અને પ્રયોગપત્ર બદલાવી શકાય છે, અથવા તો એક ચક્કર કાઢીને ફરીથી પ્રયોગ કરાય અડધો કલાક પછી. 1 મિનિટમાં જ નહીં, ઘણા પહેલી જ મિનિટે માંગી લે કે સર નથી થતો, હજી તો કરવા તો દો, પ્રયત્ન તો કરવા દો. અડધો કલાક પતી જાય પછી એ પ્રયત્ન નવેસરથી કરાય ને એક ચક્કર કાઢી નખાય. શક્યતાઓ ઘણી બધી છે પણ એ આપણા ઉપર આધાર છે. એટલે પ્રયોગ પાત્રે પણ પોતાના હાવભાવ, પોતાની વાણી, પોતાના વર્તન ઉપર નિયંત્રણ રાખવાનું છે. બોલવાનું એવી રીતે સામેવાળી વ્યક્તિને સમજાય